ખૂબ ધ્યાનથી સાંભળો કે મૃતકોને મીણબત્તીઓ પ્રગટાવીને યાદ કરવામાં આવે છે અને મીણબત્તીઓ ફૂંકીને જન્મદિવસ ઉજવવામાં આવે છે. વાહ માનવ! આ રેખા નાની છે પણ અર્થ ખૂબ મોટો છે કે કિલીએ જીવનભર ભાર સહન કર્યો અને લોકો તસવીરની પ્રશંસા કરતા રહ્યા. ઝાંઝર હજારો રૂપિયાની છે પણ પગમાં પહેરવામાં આવે છે અને બિંદી ₹1ની છે પણ કપાળ પર શણગારેલી છે. તેથી કિંમત મહત્વની નથી, તેનું કાર્ય મહત્વ ધરાવે છે. ઘરમાં રાખેલ ગીતા અને કુરાન ક્યારેય એકબીજા સાથે લડતા નથી અને જેઓ તેમના માટે લડે છે તેઓ ક્યારેય તેમને વાંચતા નથી. જે મીઠા જેવું કડવું જ્ઞાન આપે છે તે સાચો મિત્ર છે, જે મીઠી વાત કરે છે તે પણ ચાપલૂસ છે. ઇતિહાસ સાક્ષી છે કે આજ સુધી મીઠામાં ક્યારેય કીડા થયા નથી અને મીઠાઈમાં કીડા ઘણીવાર દેખાય છે. કોઈ સાચા માર્ગ પર નથી જતું અને દરેક ખરાબ માર્ગ પર જાય છે. તેથી દારૂ વેચનારને ક્યાંય જવું પડતું નથી અને દૂધ વેચનારને દરેક ઘર, દરેક શેરી, દરેક ખૂણામાં જવું પડે છે અને દૂધવાળાને વારંવાર પૂછવામાં આવે છે કે શું તેણે દૂધમાં પાણી ભેળવ્યું છે અને તે પોતે પોતાના હાથે દારૂમાં પાણી ભેળવીને પીવે છે. વાહ માનવ! તમે ખૂબ જ સુંદર વાત કહી છે કે માનવીની સમજણ ફક્ત એટલી જ છે કે જો તમે તેને પ્રાણી કહો છો તો તે ગુસ્સે થાય છે અને જો તમે તેને સિંહ કહો છો તો તે ખુશ થઈ જાય છે, જ્યારે સિંહ પણ એક પ્રાણીનું નામ છે.